રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારે ડોક્ટરને ઢોર માર માર્યો વિડીયો સામે આવ્યો। રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર પાર્થ પંડ્યા પર દર્દીના પરિવાર દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે। દર્દીના પરિવાર દ્વારા અગમ્ય કારણસર મારામારી કરતા મામલો ગરમાયો હતો। આ બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ડોક્ટરો તથા તમામ ડોક્ટરો એકઠા થઈ ગયા અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો। અમદાવાદમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ સતત ત્રીજી વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। ફ્લાવર શોમાં સૌથી મોટું ફ્લાવર મંડાલા અને સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ તૈયાર કરીને નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। 886 ચોરસ મીટરનું ફ્લાવર મંડાલા અને 41.17 મીટર લાંબુ, 8 મીટર ઊંચું અને કુલ 329 ચોરસ મીટરમાં ફેલાયેલું સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ પોર્ટ્રેટ બનાવવાની આ સિદ્ધિ મેળવી છે। ખેડામાં રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા પુત્રીનું મોત। ખેડામાં નડિયાદ કપડવંજ રોડ પર સીએનજી રિક્ષા બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા માતા પુત્રીનું મોત નીપજ્યું। અકસ્માતમાં મહિલાની સાસુને ગંભીર ઈજા પહોંચી। અકસ્માતમાં અન્ય લોકોને પણ ઈજા થતા તેમને મૌદાની સિવિલ અને કઠલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે આગળની તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 3 મજૂરો નીચે પટકાયા, 2 મજૂરોના મોત। અમદાવાદના અંબાવાડીમાં કલ્યાણ જ્વેલર્સ પાછળની કન્સ્ટ્રક્શન સાઇટ પર 5મા માળે સેન્ટિંગનું કામ કરતી વખતે પાટ પરથી 3 મજૂરો નીચે પટકાયા। દુર્ઘટનામાં રાજસ્થાનના વતની દેવીલાલ અને શાંતિલાલ મનાતના કરુણ મોત થયા છે, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા। સેન્ટિંગની કામગીરી દરમિયાન અચાનક પાટ તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી। સુરેન્દ્રનગરમાંથી પોલીસે ઝડપી લીલા ગાંજાની ખેતી, કરોડોનો મુદ્દામાલ કબજે। સુરેન્દ્રનગર જિલ્લાના કસવાડી ગામના એક ખેતરમાંથી પોલીસે મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। પોલીસે ખેતરમાંથી ગાંજાના 471 છોડ સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભાઉ મીઠાપરા નામના આરોપીઓએ પોતાના ખેતરમાં તુવેરના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે। મહારાષ્ટ્રના એક વ્યક્તિએ ટિકિટ મેળવવા માટે 8 દિવસમાં 3 વાર પક્ષ બદલ્યો। મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મયુર શિંદે નામના વ્યક્તિ 8 દિવસમાં 3 વખત પક્ષ બદલ્યો। 22 ડિસેમ્બર સુધી તે એકનાથ શિંદેની શિવસેનામાં હતો, ત્યારબાદ તે 23 ડિસેમ્બરે સાવરકર નગર વોર્ડ નંબર 14માંથી ટિકિટની આશામાં ભાજપમાં જોડાયો અને તે અજીત પવારની એનસીપીમાં જોડાયો અને 30 ડિસેમ્બરે પોતાનું નામાંકન ભર્યું। રાજકોટમાં 11 જાન્યુઆરી યોજાશે પીએમ મોદીનો રોડ શો, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં આપશે હાજરી। રાજકોટમાં 11 જાન્યુઆરીથી શરૂ થનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે। પીએમ મોદીનો જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધીનો રોડ શો યોજાશે, જેને લઈને પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રિજનલ વાયબ્રન્ટ સમિટમાં યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા જેવા અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જોડાશે।